તો ઘણી જગ્યાએ આજે છૂટાછવાયા ઝાપટાઓ પડ્યા છે। જે રીતે આપણે 15 તારીખથી પવનની ગતિ ઘટશે એ જ રીતે પવનની ગતિ થોડોક ઘટાડો તો જોવા મળ્યો છે। ઘણી જગ્યાએ ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ કચ્છની અંદર હજુ પણ પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની સ્પીડમાં થોડોક નહીવત ઘટાડો છે। સવારમાં વહેલા, રાત્રે છાંટા કચ્છની અંદર પણ જોવા મળ્યા હતા। સૌરાષ્ટ્રની અંદર પણ ઘણી જગ્યાએ આજે જે વાવેલા પાક છે એ પાકોને ફાયદો થાય, 8-10 દિવસ પાણી ન આપવું પડે એવા ઘણા વિસ્તારોમાં આજે ઝાપટાઓ પડ્યા છે અને હજી આવતીકાલે પણ પડવાના છે ઝાપટાઓ। એટલે કે જે 15થી 20 તારીખમાં જે 15થી 20 તારીખનો ગાળો છે એમાં કોઈ ભારે વરસાદ તો નથી, તે પહેલાંથી જ આપણે કહેલું છે કે ભારે વરસાદ 15થી 20 તારીખમાં નથી, પરંતુ છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટાઓ અથવા તો જમીન પલળે એવા છાંટાછૂટી જોવા મળી શકે છે। કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે, અમુક ભાગોમાં તો તડકો જ હશે, પરંતુ અમુક ભાગો છે દક્ષિણ ગુજરાતમાં, તો આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ બંગાળ અરબી સમુદ્રની ખાડીમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, પરંતુ એ પવનો છે એ ઉપર બહુ ઉઠી રહ્યા નથી, જેના કારણે આપણે પવન પણ વધારે ફૂંકાઈ રહ્યો છે અને વાદળાઓ પણ બંધાઈ નથી રહ્યા, જેથી કે સારો વરસાદ, ભારે વરસાદ પડે એવા વાદળ બંધાઈ રહ્યા નથી। જરૂરથી ભેજ આવી રહ્યો છે હવામાં, જેના કારણે આપણે વાદળ થઈ રહ્યા છે અને જે પાકિસ્તાન ઉપર યુએસી બન્યું હતું એ યુએસીના કારણે થોડા ઘણા ઝાપટાઓ પડી રહ્યા છે। ઓલ ઓવર જોઈએ તો જે ઝાપટાઓ જ્યાં આજે પડ્યા છે એની વાત કરીએ તો મોરબી હોય, ટંકારા હોય, રાજકોટ હોય, સાથે જૂનાગઢના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તારો છે, બોટાદના વિસ્તારો છે, અમરેલીના વિસ્તારો છે, સોમનાથ વેરાવળના વિસ્તારો છે, કચ્છના વિસ્તારો છે, બાકી સુરત, નવસારી એ બાજુના વિસ્તારો છે। તો આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા ગામોમાં છૂટાછવાયા ઝાપટાઓ આજે દિવસ દરમિયાન જોવા મળ્યા છે। જો કે રાત્રે 1 વાગ્યાથી જ શરૂઆત થઈ ગઈ હતી અને એ ઝાપટાઓ સવારના આજે સાંજ સુધી ઘણી જગ્યાએ પડ્યા છે। તો તમારા વિસ્તારમાં એ ઝાપટાઓ હતા કે નહીં તે પણ જરૂરથી જણાવજો। હવે આવનારા રાઉન્ડની વરસાદની વાત કરીએ તો સારો વરસાદ, વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તો એની તારીખ પણ આપણે ઓલરેડી આપી જ દીધી છે। 25થી 31 તારીખ જે આપણી છે એ તારીખોમાં જ સારો વરસાદ અને વાવણી લાયક વરસાદ થાય એવી શક્યતાઓ છે। જો કે એમાંય સીમિત વિસ્તારોમાં સારો વરસાદ હશે, ભારે વરસાદ હશે, બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એટલે કે વાવણી કરવી હોય તો થઈ શકે, ન પણ થાય આ રીતનો વરસાદ જોવા મળી શકે છે। આવનારા દિવસોમાં વધારે ખબર પડશે। એક, બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર બની રહ્યું છે। હવે એને આ પવનો જે આપણે ફૂંકાઈ રહ્યા છે, પશ્ચિમના જે પવનો ફૂંકાઈ રહ્યા છે, પવનો ભેજવાળા છે, પરંતુ એ પવનો ઉપર ઉઠી રહ્યા નથી, જેના કારણે એ પવનો છે સિસ્ટમને આવવા દે છે કે નથી આવવા દેતી એ પણ એક શંકાનો વિષય છે। પરંતુ જો પવન હળવો પડે છે, પવનમાં ફેરફાર થાય છે, પવનો ઉપર ઉઠે છે અને અરબી સમુદ્રમાં કોઈ યુએસી બને છે અથવા તો આપણે ગુજરાત ઉપર કોઈ યુએસી બને છે, કચ્છ ઉપર કોઈ યુએસી બને છે, રાજસ્થાન ઉપર કોઈ યુએસી બને છે, તો એ સિસ્ટમને જરૂર આપણા ગુજરાત સુધી ખેંચશે અને ગુજરાત સુધી ખેંચશે તો આપણે 25થી 31માં સારામાં સારો વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આમ જોઈએ તો આપણે ચોમાસાનું દિવાળી ઉપર જ જે રીતે અનુમાન કર્યું તો એ જ રીતે વરસાદ જોવા મળી રહ્યો છે, એ જ રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, એ જ રીતે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। જરૂર આપણે જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં વાવણી લાયક વરસાદ થવો જોઈએ, પરંતુ જૂન મહિનામાં બિલકુલ વાવણી લાયક વરસાદ બધી જગ્યાએ થયો નહીં, સીમિત વિસ્તારોમાં થયો પણ બધા વિસ્તારમાં થયો નહીં, ક્યાંક ને ક્યાંક એ 19-20 આપણું અનુમાન છે રહી ગયું। એમ કહેવાય કે 20% અનુમાન જે 20% વિસ્તારોમાં જ આમ જોઈએ તો સારો વરસાદ કહેવાય, બાકી બધા વિસ્તારોમાં તો છૂટોછવાયો અમુક જિલ્લાઓમાં હતા ને બાકી તો જિલ્લાઓ કેટલા બધા બાકી પણ રહી ગયા છે, કેટલા બધા ગામડાઓ પણ બાકી રહી ગયા છે। એટલે જૂન મહિના વારે જે આપણી એક અનુમાન હતું એ અનુમાન ખરું ઉતર્યું નથી, પરંતુ જે જુલાઈ મહિનાનું અનુમાન છે તેમાં લગભગ સારો વરસાદ થઈ જશે એવું એક અનુમાન દેખાઈ રહ્યું છે, પરંતુ સાર્વત્રિક વરસાદ આ પણ નથી, જે રાઉન્ડ આવી રહ્યો છે એ પણ સાર્વત્રિક નથી।
એટલે કે બધી જગ્યાએ સરખો વરસાદ નહીં પડે, કોઈ વિસ્તાર રહી જશે, કોઈક ઘણા બધા ગામડાઓ ફરી એકવાર રહી જાય એવું પણ બની શકે છે, અને ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. આ ભારે વરસાદ પડવાની શક્યતાઓ ક્યાં છે? તો ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે જેમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે બધા વિસ્તારમાં ન હોય, બધા ગામડાઓમાં ન હોય, પણ જ્યાંથી સિસ્ટમ પસાર થાય એની આજુબાજુના જે ગામડાઓ હોય એ જે વિસ્તારો હોય એમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. કચ્છના પણ કદાચ જો એ કચ્છ સુધી લંબાય છે અને કચ્છ ઉપરથી પસાર થાય છે તો કચ્છના પણ અમુક વિસ્તારોમાં, અમુક તાલુકાઓમાં ભારે વરસાદ પડી શકે છે. બાકી બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ સારો પડે એવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ વાવણી લાયક સારો વરસાદ પડે એવી શક્યતાઓ છે. જો કે ઉત્તર ગુજરાતમાં ઓલરેડી વાવણી લાયક વરસાદ ઘણી જગ્યાએ થઈ ગયો છે, પરંતુ બનાસકાંઠા, સાતલપુર ને અમુક આ વિસ્તારો જે છે એ વિસ્તારોના હજુ પણ બાકી રહી ગયા છે વિસ્તારો, તેમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ સૌરાષ્ટ્રમાં, તો એમાં દસાડા હોય, પાટડી હોય, આ જે વિસ્તારો છે એમાં પણ લખતર હોય, તો આ બધા વિસ્તારોમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મોરબીના જેટલા પણ, જોકે મોરબીમાં તો આજે ઘણી જગ્યાએ સારો વરસાદ પડ્યો છે. સારો વરસાદ એટલે કે વાવેલું જે પાક છે એને 8-10 દિવસનો ટેકો આવી ગયો છે, તો મોરબી જિલ્લામાં પણ સારો વરસાદ થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પછી આપણે વાત કરીએ તો જામનગર જિલ્લો છે, દ્વારકા જિલ્લો છે, ત્યાં પણ વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક વિસ્તાર બાકી રહી જાય એવી પણ શક્યતાઓ છે. એટલે કોઈક ગામડા બાકી રહી જાય, કોઈક ગામડામાં થઈ જાય, આવી શક્યતાઓ હજી પણ દેખાઈ રહી છે. તો જે રીતે આપણે દિવાળી ઉપર ચોમાસાની વાત કરી હતી કે ચોમાસું કેવું રહેશે, એ જ રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે. સાચું ચોમાસું, સારું ચોમાસું અને સારું વરસાદ ક્યારે થશે એની પણ આપણે વાત કરીશું, પણ એ આવતા વિડીયોમાં કરશું. અને બીજું એ કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે પણ જરૂરથી જણાવજો. જો કે હજુ આ સિસ્ટમ છે એના ઉપર આપણી નજર છે, અને જ્યારે પણ એવું કાંઈ લાગશે કે હવે વધારે ગુજરાત તરફ આવવાની છે, ભારે વરસાદ પડવાનો છે, તો તમને તાત્કાલિક માહિતી આપતા રહીશું. પરંતુ હાલ અત્યારે જે દેખાઈ રહ્યું છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તો માહિતી તમને કેવી લાગી તે પણ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. બીજું એ કે લાઇક કરવામાં બિલકુલ લોભ ન કરશો, વધુમાં વધુ વિડીયોને શેર કરજો, અને આપણે જે માહિતી આપી છે એ તમને માહિતી કેવી લાગે છે તે પણ જરૂરથી જણાવજો. જો કે અમુક ખબરિયાઓ એવા આવી જતા હોય છે જેમ કહેતા હોય છે કંઈ પણ એને પણ આપણે જવાબ તો એ હસી મજાકમાં આપણે ઉડાવી દેતા હોય છે, જવાબ આપી દેતા હોય છે, પણ હકીકતમાં તમને જે માહિતી છે એ ઉપયોગી થાય છે કે નહીં તે જરૂરથી કમેન્ટમાં જણાવજો. આજના દિવસે તમારે કેવો વરસાદ હતો, કેવા ઝાપટાઓ હતા તે પણ જરૂરથી જણાવજો. કાલે પણ ઝાપટાઓની શક્યતાઓ છે, કચ્છમાં પણ કાલે શક્યતાઓ છે ઝાપટાઓ પડે હળવા, સૌરાષ્ટ્રની અંદર પણ કાલે ઝાપટાઓ પડે હળવા તેવી શક્યતાઓ છે. વિસ્તારની વાત કરીએ તો જે આજે વિસ્તાર હતા એ જ કાલે વિસ્તાર છે. વિસ્તારોમાં કોઈ ફરક ગામડાઓમાં ફરક થઈ શકે છે. જે આજે કાલે ગામડાઓમાં ન પડ્યું હોય આજે પડે, આજે પડ્યું હોય કાલે પડે, આ રીતનું જોવા મળી શકે છે. દાહોદ, ગોધરા, પંચમહાલ આ વિસ્તારોમાં પણ કાલે વરસાદ જોવા મળી શકે છે. માવઠાનું ક્યાં નામ આવી જાય છે, કેમ કે એક તો વરસાદ બહુ લેટ થઈ રહ્યો છે એટલે વારે ઘડીએ માવઠું મગજમાં રહી જાય છે, પરંતુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આ દાહોદ, ગોધરા, પંચમહાલ, પેટલાદ, નર્મદા, તાપી, મહીસાગર, લુણાવાડા, સાથે ભરૂચ હોય, વડોદરા હોય, રાજપીપળા હોય, અંકલેશ્વર હોય, આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ગામડાઓમાં કાલે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ઓલ ઓવર જોઈએ તો કાલથી ઝાપટાઓમાં થોડોક વધારો થાય એવી શક્યતાઓ છે. જે આજે પડ્યું એના કરતાં કાલે વધારે ઝાપટાઓ પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. કચ્છની અંદર પણ કદાચ મોડી રાત્રે ઝાપટાઓ પડી શકે છે, અને કાલે પણ કદાચ પડી શકે છે દિવસ દરમિયાન. પણ કચ્છની અંદર આપણે સારા વરસાદની આશા 25 તારીખ પછી જ રાખવાની છે. એના પહેલાં જે ઝાપટાઓ પડે છે એ ઝાપટાઓ કન્ટિન્યુ થોડા ઘણા કોઈક વિસ્તારમાં જોવા મળશે, પણ એમાં વાવણી લાયક વરસાદ થાય એવું દેખાતું નથી. તો ખાસ ઘણા બધા આગાહીકારો પહેલાં 11 તારીખથી 13 તારીખ કહેતા હતા, પછી 13 તારીખથી 15 તારીખ કહેતા હતા, પછી 15 તારીખથી 20 તારીખ કહેતા હતા. 20 તારીખ તો જો કે હવે આવશે, 15 તારીખ આવી ગઈ.
પણ આમાં ક્યાંય વાવણી લાયક વરસાદ થાય એવું દેખાતું નથી. વધુમાં વધુ અડધો ઇંચથી પોણો ઇંચ વરસાદ પડે એવી શક્યતાઓ દેખાય. જોકે એ પણ સીમિત વિસ્તારમાં હશે. બાકી તો છૂટાછવાયા ઝાપટાઓ હળવાથી મધ્યમ, એટલે કે આપણે જે ચાંસ પાડેલા હોય એમાં ખાબલ જાબલ પાણી ભરાય, પાણી રડે, નેવાઓ હાલે, આ રીતના ઝાપટાઓ જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. છતાંય આમાં ક્યાંય સારો વરસાદ અને વધારે વરસાદ આવી જાય તો એ ભગવાનની કૃપા કહેવાય. વાવણી લાયક વરસાદ ક્યાંક કોઈક વિસ્તારમાં થઈ જાય તો એ અપવાદરૂપ હશે, પરંતુ થાય તો સારું જ છે, એમાં કોઈ ખોટું નથી. પરંતુ હાલ અત્યારે એવું દેખાઈ રહ્યું નથી. અને આ જે નક્ષત્ર છે, આ નક્ષત્ર જે પૂનવર્ષુ નક્ષત્ર જેને આપણે પખલા કહેતા હોઈએ છીએ, આ નક્ષત્ર જ્યાં સુધી ઉતરશે નહીં ત્યાં સુધી મને લાગતું નથી કે આ નક્ષત્રમાં કોઈ સારો વરસાદ થાય. તો ખેડૂતભાઈ આ પણ એક ધ્યાનમાં લીધા જેવી વાત છે. બાકી આપણે જે વાત કરતા હતા તો નાની મોટી બધી વાતો આવી ગઈ છે. પવનની સ્પીડ છે આજે ઘટાડો જોવા મળ્યો છે, જે આપણે 15 તારીખથી કહી જ રહ્યા હતા. 15 તારીખથી ઘટાડો જોવા મળશે અને છૂટછવાયા ઝાપટાઓ જોવા મળશે. એ રીતે ઝાપટાઓ પણ જોવા મળ્યા. પવનની ગતિમાં પણ થોડોક વધારો ઓછો થયો છે, પણ હજુ પણ પવનની સ્પીડ તો થોડીક વધારે છે. જો પવનની સ્પીડ દિવસે દિવસે ઘટતી જાય તો જે લો પ્રેશર બનેલું છે એ મજબૂત બને અને ગુજરાત તરફ આવે અને ગુજરાતમાં આવતા વેલમાર્ક બની જાય તો ગુજરાતના જે વિસ્તારો બાકી રહી ગયા છે એમાં સારા વરસાદ પડી જાય એવી આશા છે. અને બાકી જે ચોમાસાનું આપણે વર્તારો કરેલો છે, દિવાળી ઉપર કરેલું છે, અનુમાન કરેલું છે, તેનો વિડીયો પણ હું તમને જલ્દીથી 1-2 દિવસમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. બસ તમે ખેડૂત ભાઈઓ છો, માલધારી છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે હાઈપ પણ જરૂરથી આપજો. બીજું એ કે કોઈ પણ માહિતી આપતો તે માત્ર ખેડૂતોને એક પ્રોત્સાહન આપવાની અને ખેડૂતોને એક ખબર પડે કે ભાઈ આ દિવસોમાં આપણે વરસાદ થવાની શક્યતાઓ છે. બાકી કરનાર હંમેશા કુદરત જ છે. આપણે પણ બધા જાણીએ છીએ ઘણીવાર ઘણી બધી આગાહીઓ ખોટી પડતી હોય છે. આ વર્ષે ઘણા બધા મોટા આગાહીકારોની એક પણ આગાહી સાચી પડી નથી, પરંતુ છતાંય લોકો સાંભળે છે, જુએ છે. કેમ કે માણસોને પણ ખબર છે કે હોય તો કુદરતના હાથમાં છે. આ તો માત્ર એક અનુમાન હોય છે, એક આશરો હોય છે અને એ આશરો અનુમાનના હિસાબે ખેડૂતો સુધી માહિતી પહોંચાડતા હોય છે, જેથી ખેડૂતોને કામ કરવામાં ખબર પડે કે પાણી દેવું કે ન દેવું, કે 2 દિવસ રાહ જોવી કે ન જોવી. અને જ્યાં વાવણી લાયક વરસાદ નથી થયો એ લોકોને પિયત નથી, એ લોકોને રાહ જોવાની છે, તો એમને પણ ખબર પડે કે આપણે સારો વરસાદ ક્યારે થશે. તો બસ અમુક વ્યક્તિ એવા હોય છે જે કમેન્ટમાં કંઈક ને કંઈક આવું કરતા હોય છે, તો એ લોકોને સમજાય એટલા માટે જ આપણે માહિતી આપતા હોઈએ છીએ. બાકી આંબાલાલ કાકાની માહિતી પણ આ વખતે ઘણી બધી ખોટી પડી છે. પરેશ ગોસ્વામીની માહિતી પણ ખોટી પડી છે. ઓલ ઓવર જોઈએ તો જેટલા પણ વર્તારા છે એ વર્તારા પણ આ વખતે ખોટા પડ્યા છે. કસકાતરાની જે માહિતી હતી એ પણ આ વખતે ખોટી પડી છે. એટલે કોઈક વાર એકાદી માહિતી ખોટી પડી જાય તો એ તમારે ખેડૂત ભાઈઓએ સમજવાનું હોય છે. લગભગ આપણે જ્યારે પણ માહિતી આપતા હોઈએ છીએ એમાંથી એમ કહેવાય ને કે 98% સુધી માહિતી આપણે ખેડૂતને સચોટ મળે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ 2% એવા છે કે જેમાં કુદરતના હાથમાં હોય છે બધું. આમ તો 100% કુદરતના હાથમાં હોય છે, આપણા હાથમાં તો કાંઈ હોતું જ નથી. પરંતુ આપણે જે અનુમાન કરી એમાં કુદરત ઉપર વધારે એધાણ હોય છે. તમે પણ સમજદાર છો, ખેડૂત ભાઈઓ પણ સમજદાર છે, તો જરૂરથી બીજું તો સપોર્ટ કરવાનું કે એવું તો હું કાંઈ કહીશ નહીં. તમને સારી માહિતી મળતી હોય, તમને એમ લાગતું હોય કે ના સારી માહિતી મળે છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. લાઇક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.